સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામના સરપંચ જીતુભાઈ રાઠોડ પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. મળેલી પ્રાથમિક વિગતો મુજબ કોઈ જૂની અદાવતનો ખાર રાખીને 5 થી વધુ શખ્સોએ એકસમ થઈને સરપંચને નિશાન બનાવ્યા હતા. જ્યારે જીતુભાઈ પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે જ આ હુમલાખોરોએ બોથડ પદાર્થો વડે એમના પર આડેધડ ઘા ઝીકીને તેમને લોહી લુહાણ કરી દીધા હતા. હુમલાના પગલે ગંભીર ઇજાઓ અને ઘાયલ થયેલા જીતુભાઈને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર જયદીપ જુલસુરાએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. સરપંચની હાલત નાજુક જણાતા 108ની ટીમ દ્વારા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. ઘટના 10-10:30ના ટાઈમે પછી લાલજી સૌજી અને વગેરે ત્યાં ઊભેલા અગાઉ. તો આ જીતુભાઈ અહીંયા દુકાન આવેલી છે કરિયાણાની સ્ટોર. પછી દુકાને ગયેલો ત્યાં અને ત્યાં આવીને આ લાલજીભાઈ અને એના અન્ય માણસો જીતુભાઈ ઉપર જાન લેવા હુમલો કર્યો. હુમલો કરવાનું કારણ હુમલો કરવાનું કારણ એ કંઈ ખબર નથી, પણ એને કઈ દાજના કારણે કયા ઈરાદાથી એને કૃત્ય કરવામાં આવ્યું, બરાબર. અગાઉનું મન દુઃખ રાખીને ગમે તે એને કૃત્ય કર્યું હોય, પણ એનો જાન લેવા હુમલો કર્યો છે, એને મારી નાખવાની કોશિશ કરી છે.